જય માતાજી, સ્વાગત છે આજના નવા એક બીજા વિડીયોમાં. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને ફટાફટ લાઈક કરો. તો આજના વિડીયોમાં ખાસ વસ્તુ છે તે તમને છેલ્લે જોવા મળશે. તો આપણે આ નાનકડો ટીકમ લઈને ચો જઈ રહ્યા છીએ એ બધું તમને જોવા મળી જશે. તો વિડીયોમાં બન્યા રહો અંત સુધી. તો ફટાફટ એ સ્તરે પહોંચી જઈએ પહેલાં. તો ફાઇનલી આપણે એ જગ્યાએ આવી જાય છીએ. તો આ છે એ જગ્યા, આ છે આપણો આબુ. આપણે પોર જ વાવ્યું છે અને આ પહેલા જ વર્ષે 3 કેરીઓ આવી હતી, 2 તૂટી ગઈ છે. આ એક કેરી નવી જાય છે આબુ. એક કેરી આવેલી છે કમ્પ્લીટ મોટી થઈ છે, એને આપણે મોટી થવા દેવાની છે. પણ અમારે ચોમાસું આવે છે એટલે વધુ ને એવું બહુ આવશે એટલે આબુ ભાગી જશે. અમે જુઓ આ નમેલું છે બહુ. હું તો પાછળનું કેમેરું કરીને બતાવું. નમેલું જો આટલો નમી ગયેલો છે ને આપણી કેરી આવી બરાબર. તો આનું ખાડો કરીને મસ્ત સીધો કરીને સ્ટ્રીટ બોધવાનો છે આ લાકડો વળી. આમ ભાઈને કરવું પડે, મુરાડો તૂટી ના જાય. કેમ કે આપણે વધારે તો કોમ કરવા જઈએ કાંડ વધારે થઈ જાય છે જિંદગીમાં. એવું કોણાથી થાય છે? તો કોમ કરવા જઈને કાંડ થઈ જાય. જલ્દીથી કોમેન્ટમાં કહેજો. અમુક તો ક્લોઝ બતાવું. આટલે જ વળી ગયો એટલે આટલા જ સપોર્ટ ખાડો કરી અને એકદમ ટાઈટ સીધો બોધ દેવો પડે જેથી આ તૂટી ના જાય. ફટાફટ ખાડો ગોળી કાઢ લે. તો આવી ગયો છે બાહુબલીનું મેન હથિયાર અને ફટાફટ ગોળી જાય ખાડો. એટલામાં તો ફટાફટ લાઈક ઠોકી ગાલો. ઓને નજીક જ મૂળ એટલે મૂળ તૂટી જાય ને તો બહુ કહી જાય. જેમ કે આપણે પોળા વાય છે તો એક જ વાર થાય. આ ચોમાસું હોય ને એટલે એક વાર પૂરું થાય. લાકડું ઓધાનું પડી ના એટલે બહુ ઊંડું ગાલવું પડે એકદમ. તો ખાડો મસ્ત ગોળાઈ ગયો છે. આમાં મજબૂત લાકડું ભાગી ના જાય એવું છોડ દઈએ. તો મજબૂત લાકડું તૈયાર થઈ ગયું છે એકદમ. હાથી બોધી દઈએ. તો મસ્ત બંધ થઈ ગયું છે એક નંબર. ઊભો થઈ ગયો છે ઓબો આખો. નીચે બોધ દે ને એટલે હું અહીંયાથી વાવાઝોડું આવે તો અહીંયાથી આમ નમવા જ ના દે એટલે છે ને કમ્પ્લીટ રહે. તો આપણો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને ફટાફટ લાઈક કરો. અને આપણે 30 દિવસમાં 500 સબસ્ક્રાઈબરનું ચેલેન્જ રાખેલું છે. ફટાફટ ચેનલને તોડી નાખી સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને પોતાના ફેમિલી ગ્રુપમાં ફટાફટ શેર કરો. ઠોકો બરાબર. ચલો વિડીયોને આપીએ છીએ વિરામ. જય માતાજી.